કહો વાંધો નહીં, પાકી જે વાત હતી કરી નાખી છે. ઓ દસુબા અચ્છા જી આ કીધું આ ગામમાં જતું કરો કોમ મજા. બસ શાંતિ. આ હું પેલું કસાયનું કામ સારું હતું કે હા તું જોતા હોય છે એટલે આવ્યું. મારા ઊંધું છે ને પડ્યું છે, શું કરવાનું કહેજો. હા ભાઈ ઊંધું પડ્યું. પેલું મોટું રહ્યું ને ઊંધું પડ્યું ઊંધું ની ટોટીઓ બાજીને પડ્યું, શું કરવાનું કહેજો હવે. એટલે તો ઇસ્કોળો પછી એમને પડી ગયો. એટલે એના ભાઈ બના છે જાતા હતા છે ટોટીઓ બાજીને પડ્યા અધુરામ પૂરું મારે ખર્ચો લઈને મેલ્યો, શું કરવાનું કહેજો હવે. એ તો આખી તો નહીં પડ્યા હોય પણ કોઈ વચ્ચે કોઈક આવી ગયું છે કો. ઓ અમે આતાના છોકરા આજકાલના છોકરા છે ને, હા એને ધોન જ નહીં રાખતા એ. બાઈક હાથમાં આવે તો પેલા હેલિકોપ્ટર ગોળ દબાવી દીધા. હા એવું જ છે કે ટોટીઓ બાજીને પડ્યા છે. તો હવે તો આપણે સમાચાર આવું તાણ પછી. તમે સમાચાર લેવા તો જાજો ઘેર, છોકરું બે ભાઈ છે રે અને મારે થોડું ગામમાં થોડું કોમ છે કે એ કે હું ગામમાં જઈને આવું છું. સમ તમે નહીં ઘેર? ના મારે થોડું કોમ છે. તો તમે ઘેર હો પછી આવું. ઘેર તો હાર તમે આવજો જ ખરી. હાલ ઓટો તો મારું છું. હા ઓટો મારો. ઓકે હાર હો તાણ. હા ગમે તે થાય પણ પેલી વાત હાલ કરવાની નહીં. લાવ હોંતુભાઈ કહેવું છોકરું પડ્યું છે સમાચાર લઈ આવું તો પગ પડ્યા હે બાઈક લઈ. લા છોકરા આવો હા આયા. આ શું કર્યું છે? આ બાઇક લઈને પડ્યો તો તો શું દાદા પડ્યા હતા? હવે બાહુને જતો હતો. એવું હતું એમ? હા. અને તારા બાપુ થઈ ગયા? ખબર નહીં વ્યાલ ના જ્યાં આયા ને જીગણ. એવું છે એમ? અને હું કહેતો હા તારે કોઈક લગ્નની વાતો થતી હતી ને? લગ્નની વાતો જ થતી હતી પણ શું કરવું હોય તો હું તો એટલે ખાલી વાતો જ થઈ છે પછી કોઈ થાય એમ? શી ખબર મારા બાપુ મને પહેણાવે તો સારું છે. એ તો પગ બાજ્યો છે, મને તો નહીં લાગતું કે હાલ મને પહેણાવી. એવું છે એમ? હા શું શું કીધું ડૉક્ટરે પછી? ડૉક્ટરે કીધું છે કે 3 મહિના સુધી પગ ભોય મેળવાનો નહીં. એવું છે એમ? હા આજે તારા બાપાને ગભામાં બેસી જવાનું, સેતે પગ પર ના જવાનું. શું કીધું? ના નહીં અડાડ્યો એમ તો. હા લે હું તો હવે તો મોડ થાય હું જાઉં છું. લે ના પૈસા નહીં અલ્યા જોયું છોકરા પૈસા તો હાલવા પડી લે. ના, ના. તો રહેલાસ. હો અને આરામ કરજે પાછો. સારું અને સેજે હેડ તો હો શું કીધું? તારા બાપાને ખબર બેસી જાય છે પણ પગ ભરી ના ડાળતો. હા, હો હા, હા. હું જાઉં છું. હો અને સ્વાદિષ્ટ રહો. હા શું થાય મારું? એક તો પહેણવાનો સારો ટાઈમ આવ્યો એટલે પગ બાજીને પડ્યો. મારા તો કિસ્મતમાં જ ભમરો છે. એ ભગવાન આવું કરવું હતું તારે પહેલાં કરવું હતું, લગ્ન પછી કર્યું હોત તોય સાલોત. આવું તારે હાલ ચોય કરવાનું હતું. શું કરું એ ભગવાન? જેની રોમ રાખે ને એની કોઈ ના રાખે. કારણ કે આપણે લગ્નનો વારો હવે આપણો જ છે. કેમ કે મારા ભાઈએ હવે બાજીને પડ્યો છે એટલે હવે આપણો જ વારો છે. હા એટલે આપણે ખબર પડી ગઈ. આ જેવા ઊંઝા જોવો કે હા ઉઠો કે શું ઉઠીને શું કરવું હવે? ચમ હું છું તમે તો હાઈખ્યો. તને ખબર તો છે હવે હગાની વાત આવી હતી હા ને પહેણવાનું હતું, મેં બાજીને પડ્યો છું. એને તો જો ખબર છે કે વારો આપણો જ છે. જેવા ઊંઝા છે બધા. હા ને પેલા વાહન ધોવાનું છે, કચરા પોતું કરવાનું છે. જો બાપુ આવશે ને હા તો મને તો કોઈ નહીં કી પણ તને કોઈ કહે એટલે તું ધોઈ નાખજે બાપ. અને તું બે તો અળગળે બે ભાજેલો છે ને હાઈક્યો ભાઈ નાખજે તું મારો. હારો સીધો કઈ નાખે આપણે તો મોટા ભાઈ. હા હવે તમે એમ કહો કે હારું કામ કર તો આપણે તૈયાર જ છીએ. હા તો એ તો કરવું જ પડશે કે તાણે એમ તો કરશે જ કે? કરવાનું નહીં કોઈ. જેમ કે વાહન ઉટકવાનું કહે તો વાહન ઉઠી નાખ્યું, ઘરમાં પોતું કરવાનું કહે તો પોતું કઈ નાખ્યું. તું કોઈક રાજી નહીં દેખાતો વધારે. વારો હવે આપણો જ છે એટલે આપણે રાજી જ હોય કે જો એને તો ખબર જ છે કે વિવાહ ના કરવાના છે 5 વર્ષ પહેલા પાછા. હવે કાકોને તમે જે કહો ને એ કોમ હું કરવા તૈયાર છું. હા તો તાણ બધું કરો તાણ બીજું શું કહું. અને તમે શાંતિથી ઊંઘો બરોબર. સારું. પોતું પોતું કઈ નાખું, પાણી પીવું જ લેતા આવું. ના ના નહીં પીવું. નહીં પીવું ના ના અને ખાવું છે. હાલ જ ખાધું હમણે. ખાધું એમ હું હા. બનાવ્યું તું રોટલો દાઢો. ટાટો રોટલો નવો બનાવું હું હાલ. ના ઘડી ઘડી બને હાલ નહીં ખાવું. નહીં ખાવું. હા સારું સારું. એને તો જો ખબર જ છે કે હવે પહેરવાનો વારો આપણો જ છે એટલે હવે લુગડો મારા કાકાને કહેવું પડશે. લુગડો લઈ આલી 10 જોડે અને 2 જોડે બૂટ એટલે તૈયારી કરવી જ પડશે. કેમ કે કાકો હવે તૈયાર થઈ ગયા છે. અલ્યા તારી પૈસા ખાસે વાત ઈ તરવા તો ભૂલી ગયો હું. વાત તો લઈ દે. આ તારી તરફ ઓમ રાખો તો ઓમ રાખો. પ્રેક્ટિસ કરવા ઓમ રાખવાની ના ઓમ રાખો.
લાવજે પેલા જુખામ તો પણ ફાબલા હમાસા લેતા આવું હું તો કાલ જાવ તું પણ કાલ કોમ હતું જે કોઈ ભેટ ના પડ્યો પોથીને જાવડે જે આ શોર્ટકટ થતો રૂ તારું ભલું થાય તારું આ શું કરી છે પહેરવાનું શીખું છું ફેરા જીવરી છે ફરોય ઓહો હો હજી તો ખાલી વાત કરી છે એમાં તો ફેટો તરવાલી તૈયારી રહેવું પડે તૈયાર રહેવું છે એમાં? તો? એ હું કહું છું હા પેલી વાત ફાઇનલ થઈ ગઈ છે તો અમે ફાઇનલ છીએ ફાઇનલ છો ફાઇનલ ઓહ તારી તમારું ભલું થાય તમારું હું કહું છું હા પૈસામાં સગવડ છો પા આલે પૈસા એક હાથમાં હું જાતો ડોશી. તો સીધું પણ હમાસા લેવા હા. પણ આ તમને જોઈ ગયો હા હું કહું છું હા સેવા લાવો ખો તમે હા સેવા લાગો છો તમે તો જોડે પેલા 25 વર્ષના હોય ને આ છોકરો હા. એવો લાગો છો પણ 25 વર્ષના જ છીએ કે તમને જોઈને મને એક ગીત ગાવા મન થાય ગો છે. ગો તાર એવું છે ગો ગો ગીત આવડે છે પણ ઓછું આવડે છે ગો ગો કે મારા વીરને જરી ભરેલા સાફારે એને જોતા રી તરવા શું છે ગોતમાં મજા આવી અને જાય એક બીજું ગીત હા ગાઓ ગો ગો મોઢા વગરનો મોઢવો ભૈલાજી મર્યો હું કહું છું હા. તમે પ્રેક્ટિસ કરો હું પેલા જીતુ પર હમાસા લઈને આવું હા હારું હું અને practice અને કરું. હું કહું છું આ વાત તમે કરતા નહીં પા હારું હારું આ તમે આ ખોટું કર્યું પણ વધો નહીં હેડો તૈયારીમાં રહેવું પડે કે અરે આપણે તૈયારી લો તમારે આ ખાલી એ પૈસામાં થોડી ઉતવાર રાખજો તમારે જો ડોસી ના લાવો ને તો મારું નામ બકુબા નહીં હા પૈસા હાલું. શું કીધું હારું હારું અને આ એક નંબર લાગો છો હારું હારું જોને પેલા આ 25 વર્ષનો છોકરો હોય ને અને તેડવા જાય એવા લાગો છો તમે કુપાની જઈને આવો જીતુભાઈ ની હા જીતુપાન હમાસા લઈ તારે આવજો પાછા હું કહું છું ખબર છે આ તો મોટી મોટી શિવરાવી હતી કે ચૂંટી શીવડાવી પડશે ચાલ છે હવે એ તો પછી શીવડાવશું ચૂંટી મોટી હોય ને તો આમ કેવું લાગે કે ના ભાઈ આમ છે એમ વળશી વાત કાઢી મેલ છે કોઈ અલ્યા કાઢવા વાત નહીં પણ આમ લાગવું જો કે ના ભાઈ એમ આમ ભર રાખો સીમ હારો ન લાગતો બો અલ્યા મસ્ત લાગો એક નંબર પૈસા લેવા તો પૈસાની વાત નહીં છોડો હા. હું તમને છે ને હવે આપણે હવે છે ને તમને ટૂંક સમયમાં એક ઓમ ટૂંક સમયમાં ઘડીએ લગ્ન કરી અને હું છોડો થઈ જઉં 22 જણો સૂટ મગાવ્યો છે તો વાત કરો છો. તો? ના હોય તાણી તો તમે માતા તમે એક નંબર લાગજો બા તો એમ હું કહું ખબર હે હા આ મોજડી લાવી દે કે તો મોજરી જ મગાવી છે પણ મોજડી વગર પછી સારું ના લાગે બાઉ 22 જણ સૂટ મગાવ્યો મોજરી નહીં મગાવી હોય અને હું કહું છું હા સોરી ફેક્ટરી આવડે છે સોરી ચીરી છે હેડવાન નહીં આવડતું ના ભૂલી ગયો શીખવાડજો ઓમ 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 થરાલ પકડવાની ઓમ પકડવા હા પછી આ રૂમાલ તો લાયા નહીં આ લે આ મૂર્ખા લે લે શેડા નહીં દુખવાના હું આખો વાત કરા છે લે હેડજી હું જોઉં ઉપર જો કે લાડા અળવે અળવે હેડજે પગમો કોકરી ના વાગે હેડો 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 હા એક નંબર એક્ટિંગ હું કહું ખબર છે એક ગીત કહું બીજું ગો કે બાતી બા તમે ડોશી લાવશો તો 12 વર્ષો કેવું છે સારું છે ગીત ગીત સારું છે પણ આ તો ખાયું કી ગાવા તમારે આપવું પડશે પાછું અરે ગાવાની હખાય હું થયો હારું, હારું. હું કહું છું હા. એના માટે મારે કોટી લુગડા નવા લાવવો પડશે અરે તમને બધું લઈ આવું બનશે ને આ તમે ના હોય ને અને મૂર્ખા કારણ 5000 રૂપિયા લેવા પડશે કારણ કે એમને તો હું કહું છું હા. તમે વધના 5000 રૂપિયા આલજો આલો વધના 5000 રૂપિયા પોસ આલજો કે હા પોસ આલો બસ ચાલ હું કહે કે આપણે થોડો ખર્ચો ગુજામ રાખવા જોઈએ સારું સારું પણ તો કોણીએ ગોળ સોટાવવા પડે કારણ કે અરે એમને મોંચી નહીં હોય ને અને હું કહું છું આપણે છે ને હા પાંચ તો તમે એટલા ગીત ગાયા ને આમ તમે રાજી રાજી થઈ જાઓ ગાજો ગાજો ગીત એટલે આ મારે એક તો મોડું મજા થાય આવે છે. પકી આ તઈ નાચજો ખાલી તમે ગીત ગો તમે નાસું એટલે આ સોરી મેં હટજે હું ગીત ગાઉં હા ગો તમે હેડો ગો કે પહેલા પહેલા મંગળીએ વર્તાવો ગીતમાં થોડી ભૂલ પડી છે ખેતી હેડો હું એક ખારી કરશે પણ થોડો અટકે જીભ એટલે કરજો પહેલા પહેલા મંગળી વર્તાવો
બીજા બીજા મંગાળીએ પેલા કૂતરાને રોટલો નાખજો. અલ્યા આ તો ખોટું પડે છે બા. હા. એ તો હવે સોરિયા ફટી ગયા હા. અને એ પેલા થઈ ગયા અને હવે તમે ખાવા બેસો ને ખાવા વાહ વાહ એ કે શિવા ગીત ગાય ખબર છે શું ગાય શિવા ગાય ગોજુ કે લાડો કાળા મોતી આયો લાડો લુંદે લુંદે ખાય એમ ગીત ગાય પા. હા હા બેટા આપા શર્મા ના પા ના શર્મો આમ શ્યોર હો. હા હા આમ. ના શર્મો હા હવે મને લાગે હવે હું જઉં છું પેલા હમાસર લઈ અને આપણે આવે છે ને તૈયારી રો પેલા 5000 હા પોત જાતે હા, એમ. હાલો હાલો હો હારું આપણો મેળો થઈ ગયો બગબાને પોચના દો હાલવાસી પણ હાલવા જ છે બગબા આવી જો તરત ઘડીએ લગન આ મૂર્ખાને ખાલી લગન ની વાત કરી એમાં તો સાફો તરવાલ ની શો તૈયાર છો છે અરે મૂર્ખો જ છે એક જાતનો પણ શું કરું કોઈ નહીં આપણે તો લગન જ કરાવવા છે કે જો લગન જ કરાવવાનો હોય બીજું શું કરવાનું હોય જીતુબા અલ્યા તમારું ભલું થાય તમારું ઓહો હું તો કેટલા મોટા સપના જોઈને બેઠો તો કેટલા મોટા અલ્યા તારા લગન કરાવવાનું તો તમે ઘોડે ચડાવવાનું તો તારા લાડી લાવવાની આ તું શું કર્યું છે સપના તો મુએ બહુ મોટો મોટો અલ્યા ભલું થાય તારું ભલું થાય હું કહું છું ડોક્ટરે શું કીધું છે ડોક્ટરે કીધું છે 3 મહિના પછી પગ અરે તાઈ મને નહીં ડોક્ટર કાલે ડોક્ટર કાલ ફેર જવું છે 1.5 મહિનામાં નહીં મહિનામાં હાજો કહો તને મહિનામાં હાજો કરીને તને મહિનામાં લગ્ન કરાવ હેડ એવો તો જીઓ ડોક્ટર છે અરે ડોક્ટર છે આપણા હટલાણામાં 1 નંબર હટલાણામાં થોડા ખાલી પૈસા થાય ભલે તારો પગ હોત ના થાય પણ તારો ચાર જણા પકડી તને ઘોડા ઉપર તો હું અમે બેહાર છું હાસુ અલ્યા તારા લગન કી આ બકુબાસી હું કહું છું હા આ તારા ખાકો થઈ ગયા છે માર કાકો બહાર જાશે તારા કાકો નહીં હું વાત કહું ખનગી તારા માટે એક હાગું જોઈને આવ્યા મસ્ત પણ તમે હગું તો જોઈને આ મને ખબર છે પણ એ ભાજી જો હશે શું કરું અલ્યા ભાગવાની ગોળી મારકી હાલ હું કહું તને એની કોઈ ચિંતા મત કર હા આ પગ તો વધો નહીં આટલા કપાઈ દે ને તો વધો નહીં પણ તારા લગ્ન કરાવે છે આ મને જોયું જાતું નહીં તું કેટલી કષ્ટી કરી છે બાજો છે તોય કોઈ છોડી નહીં આલે કપાઈ નાખ્યું તો કોણ છોડી આલશે અલ્યા મારે તને લઈ આવવાની જવાબદારી લીધી છે હાસુ તો એટલે રિશ્વત હે આ ગળા છોકરા ભાઈ હા હેડો તો હું તૈયાર છું હું કહું છું હા પણ પૈસા પડે લાગી અમાર સર લેવાના પૈસા અમે એવા ના આલવાના હોય ના તો અમાર મારા કન માગે પૈસા ના કને કોઈ 500,000 પડ્યા લઈ જુ કે એટલા આગા આવે મારે હું કહું છું હા તું ચિંતા ના કરતો તું ચિંતા ના કરતો અને પેલો થઈ ગયો આ જાણ છોકરો એ કોઈ કામ કરતો છે એવું છે એમ હા ત્યાં માતાના તારો પગ ના ભજે તો આટલી લગન થઈ ગયો તારો શું કરું પસ્તાવો તું થાય ચિંતા બધી ચિંતા છોડ અને હું કહું એમ કર તું પેલા 500 રૂપિયા લાવજે હેડ. મને. લ્યો હા 500 નું કામ થઈ ગયું છે પાણી કે સસમા લાવવા છે અને બીજો ખર્ચો પેલા ખર્ચો છે બીજા વાપરવાના અને હું કહું છું હા તાર કાકો આવે તો કહેતો ના પાહો કે પપ્પુ બાબા આવ્યા હતા ના 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 શું કીધું હા નાક પાડ્યા છે ને આદુક પકડી ગયા છે પા હો ના હા એમ અને કોઈની વાત ના કરતો ભાઈ હરી હા. પેલા ક્યાંય ચાલશે આપણે આગેવાન નહીં પેલા તે દવાખાને જાતા આવજો દવાખાને હું જાતા હોઉં ડોક્ટરને પૂછતા હોઉં હા. એ ડોક્ટર શું કહે છે હા જે હું જલ્દી હાજર થઈ જાઉં કે હું કહું છું હા તું સાફો બોજો હે હાથમાં તરવાલા હે ચેવો લાગે આ ચેવો લાગતો હોય તું સાચી વાત છે ને ચેવો લાગતો હોય અને સોરી બેઠતો હોય ચેવો લાગતો હોય મજા આવી જાય હો. અને પાણી ચડાવું પેલો એક તો પેલો ગઢો જો એ સાપો અને તરવા લઈને બેઠો છે અને મને થોડો પાણી ચડાવું આપણે જો પાણી ચડાવવું છે કે યા હા ચેવો લાગતો હોય ઘોડીન પેલા દંદુડિયન અરે હવે હમણાં આગળ આમ નાચતા હોયા કેવો લાગતા મારા ભાઈ વાહ ભાઈ વાહ ખુશ કરી નાખ્યો ખુશ અલ્યા હું વાળી ખુશ જ હોય તું ચિંતા છોડ જો તારા લગન ના કરાવ ને તો પછી આ બકુપાનું કઈ નોમ ખોટું છે આપણા ગામમાં કેટલા લગન કર્યા તને ખબર છે કેટલા 29 અડધું રહી જશે કાગું અલ્યા અડધું આ તારું ચાલુ નહીં હા એમ એટલે પછી પૂરા એ થાય પૂરું થાય કે પછી થઈ જાય તો ઠીક હા અને આ ખોનામ છે ને ગોખરું અહીં ઓમ આટલા મોટા ઓય કલંગી હે તારા લગામાં ફટાકી લે મો ચો લાજો એમ કર્યા
તમને ખબર નહીં હું તો કોઈ બી લાગેલો હોય ને તો ફટાકડીનો આપણે શોખ છે એવું ખેલું એ કે ઢોલ વાળો થાકી જાય પણ હું ના થાકું એક હાથમાં ખાડું હોય હા એક હાથમાં તરવાલ હોય એટલે આ બકુભાઈ આખી વાતો તો અલગ છે હા હું વાત છે તો આઈ મૂડ એટલે આ હું હોય મૂડ જ આવે એ હું કહું ખબર છે હા. હું હવે જઉં છું હા. અને તાર કાકો આવે ને ઓ કહેતો ના અને મારે હજી થોડુંક બીજું કોમ છે હા ના અલ્યા તને આ મૂર્ખ આએ તૈયાર છો છે ને ઓનો બાપે તૈયાર છો છે અને પેલો તો તૈયાર થઈને બેઠો છે હવે હું આનો હલવો એમ કર્યો છે પણ ના કોક તો પ્લાન દોડાવવો પડશે કારણ કે બા તો બાકુબાની બુદ્ધિ છે કારણ કે બુદ્ધિ હોય અને હોય બુદ્ધિ તો થવાય બુદ્ધિના ના એટલે કોઈક ડાયલોગ છે મને નહીં આવતો હા બુદ્ધિની હોય અને તો થવાય મિલકતના ધણી એના માટે બુદ્ધિ દોડાવવી પડશે કારણ કે એક કામ કરું પાન ઉપાડી લેવા છે અને હોય ને હા વધો ને હેઠળ તો જે છે ઠીક છે હિતુબા અને ચા પાણી પાવો કણ કોઈ હાજર નહીં ચીરાપ ચા ભાવ અને હું કહું છું આખી અડધડું શાક કરવા જ પાવ આપણે પ્રોગ્રામ છે આજે ચોક્કસ બનાવું શું કીધું હા. હમણાં તારા કાકો આવે ને કે હું આવું પાછો સારું અને પેલા હમાસા લેવા આવ્યા કે ના આયા કોણ આગેવાન ને બીજું કોઈ આવી તું આ તમે દસુ કાકો દસુભાઈ આદેમ હા પેલો ઊંટ જેવો રે કાકો તો એવું ના કહેવાય એટલે હું તો શેઠથી કહું જ છું તમારા સાલે બધા વડીલો હોય કે હા, એમ. એટલે તાર સાલે અમારે ના કહેવાય એ તો આયા હે પાહા અને આઈને પૂછતા આયા હે પાહા તમારા લેતા હમાસા નહીં એ તો અમારી વર રાખી છે કે વય છમ આવી છે છમ જોઈ છે એટલે આ ભાઈ આબુ પડે કોમ હોય ના આબુ પડે ના એ મોણો હારા છે 500 રૂપિયા તાણી વને જ મને આલ્યા છે એવું છે એમ હા એ 500 છો કાલ્યા પણ આગેવાના આવી ને આ 500 રૂપિયા આવે ને તો આલજો પાહા શું કીધું શું કહું તમારું હા વાંધો નહીં તો હું હવે નેકળું તાણ હો અને આ હાથમાં તરવાલ એમ હાથે ફાટો પેલો માથે સાપો સાફોન કલંગીર વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ વાનું કોમ તાનો 3 દાડાથી નિરાશ થઈને બેઠો હતો મૂકો મારા લગ્ન નહીં થાય પણ આ બકુ કાકો છે ને મને લાગે મારા લગ્ન કરે જ રહી સારું કર્યું ભગવાન આમ તો નિરાશ હતો પણ એ આ વાત સાંભળે હું ખુશ થઈ ગયો ભલે ભલે આ મને આટલો બધો હરખ તો આલ્યો એ બધું તો ઠીક છે લગ્નનું બધું પણ આ 500 રૂપિયા આવેલા હતા ને એ લઈ જા આ લગ્ન કરાતે પહેલાં મને કહેતા કે દેવા દાટ કરી નાખશે આયા હો હા મારા કાકાને કહું કે ના કહું હેડો આ બાદ જો પછી વાત કાકો આવે એટલે કહું આ તો માતાજીના દર્શન કરીને આવ્યો અને આવો હા જ્યાં તા મંદિરે ગયો તો માતા ગયા દોઢા થઈ ગયા છો આ અરે નો પકડાની શું વાત છે ઊંઝા હતો ના ના ઊંધા નતા ઊંઝા હમા ઊંઝા આમાં ઊંઝા હતા હા પણ થોડો વજન ઉપાડ્યો પેલી ખોણની બોરી એટલે એના લીધે આમ શું છે આ દુખાય છે તમારી તાકાત એટલી બધી ના હોય હા તો 70 કિલો બોરી ના ઉપાડાય પણ હવે ઉપાડી લીધું નું થાય ઉપાડી મતલબ દોડી થઈ ગઈ અને શું જઈને આયા હું જોતો પેલા ભાઈ હું તું મારા ઘેર કેમ તું સોપું નહીં જીતું બા ઓવા એ તો પડ્યો તો બાઇક લઈને તે પગે વાગ્યું હતું હું તો હમાસા લેતા આવું પગે વાગ્યું છે ને હોય એ હમાસા લેવા ગયા હમાસા લઈને આવે અને ઓમ શું થઈ ગયા ઓમ આવી જાય આ બાજુ હમાસા તો લેવા મારે જ આવવું પડશે હમાસા લેતા આવો નો હતો નહીં લેતા આવો હા પણ પેલો વાતના માં તો મળ્યા કે ના મળ્યા તમે ગામમાં વધારે તમે રહો છો હું તો હેતરમાં રહું છું એટલે વાટા માર માર કરું તું ઘેર નહીં નથી આવતો ને? ના હું તો જો તો વાત લેવા જ હા. પણ સોકા કરતો હું વાટ લ્યો હોમથી વાત તો વાટ લ્યો જ. પણ હવે તમે જો એટલે થોડી વાત કરી જો દો આપણે બે જણા આમ જુદા જુદા ફરીએ ને તાણે જ મેળ પડશે સીધા બે જણા ભેગા એમ તો પડે બે ખબર ભેગા પડી જાય પાછી બે ભેગા ફરશો ને તો એમ શાક પડશે કે અરે આપણા શેડે છે જ. વાત લેવા પડે હા. તમે શું કહો તો હમાસા લ્યો અને થોડી થોડી વાત લાવો અને તો વાત તો મારા કરીને હું ગમે તે કરીને પૂછી લાવું એમ કે ચિંતા ના કરતો તમે- હારું હો? તમને વાત મળે એની ઘડે આપણે મારા પાસે આવી જવાનું પછી આપણે બે જણા એનો નિકાલ કરીએ એ તો વાત હું લાવું ગમે તે કરીને ચિંતા મત કરો હો સારું હારું એને તો જબરદસ્ત કર્યું છે ને હવે આ છોકરાને ભાજી નાખવા છે આ તો ડોહો જોતોય નહીં કોઈ નહીં છોકરાને તો ગોદડું આલ્યું નહીં ને આ તો બે બાપ બેટો શીખે શું નાહી ગયા છે. હા મારું ગઢવાડા હા ગઢવાડા